નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરના ચિત્તલ રોડ પર આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સમાજની વાડી ખાતે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સંસ્થાના પ્રમુખ જિગ્નેશભાઈ દાફડા, વિશ્વ માનવ કલ્યાણ પરિષદના પ્રમુખ ભાણજીભાઈ બગડા તેમજ ભાજપ અગ્રણી કાળુભાઈ પરમાર, અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ તેમજ હિન્દુ પરિષદ શહેર મંત્રી સંજયભાઈ પંડ્યા, લક્ષ્મણભાઈ બગડા, સમાજના વાડીના સંચાલક વીરજીભાઈ તેમજ આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર જીતેન્દ્ર પટેલ તેમજ ડોક્ટર પદ્મારક વૈદ સહિતના ડોક્ટરની ટીમ સહિત તમામ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં દર્દી નારાયણને ખૂબ જ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ફોર્મ ભર્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે જયરાજસિંહ રાઠોડ અને મયુર ખાનપરા સહિતના તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. જિગ્નેશભાઈ દાફડા, પ્રમુખ સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ તારીખ 24/6/2024 સોમવારના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સમાજવાડી ચિત્તલ રોડ ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ એવા મનીષભાઈ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે આજે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વિશ્વકર્મા જે યોજના છે તેના ફોર્મ ભરવાનું સરકારી યોજનાનો પણ કેમ્પ આજરોજ રાખેલો છે. આ કેમ્પની અંદર તમામ લોકો, દર્દી નારાયણ ઘણા લોકોએ લાભ લીધો છે અને આ કાર્યક્રમ આજે બપોરે 2 વાગ્યા સુધી ચાલવાનો છે અને ખૂબ લોકો લાભ લઈ એવો અમે અનુરોધ કરીએ છીએ.